કોંગ્રેસના નેતાઓ દ્વારા વંદે માતરમના અપમાનના આક્ષેપો થયા છે, જેના વિરોધમાં પોરબંદરના જિલ્લા ભાજપ પરિવાર તથા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં યુવા કાર્યકરો હાથમાં મીણબત્તીઓ લઈને જોડાયા હતા। તારીખ 16 ઓગસ્ટના રોજ ભારતીય જનતા યુવા મોરચા પોરબંદર જિલ્લા દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના જણાવ્યા મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી દ્વારા વંદે માતરમનું અપમાન કરવામાં આવ્યું હતું, જેના વિરોધમાં આ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પોરબંદર શહેર ભાજપ પ્રમુખ લકીરાજસિંહ વાળા, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી હર્ષભાઈ રૂઘાણી અને ધવલભાઈ ઓડેદરા સહિત યુવા મોરચાના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ મયુરભાઈ જોશી, મંત્રી જીગરભાઈ પંડ્યા, શહેર યુવા મોરચા પ્રમુખ કિંજનભાઈ દત્તાણી, સોશિયલ મીડિયા સેલ કન્વીનર ઉત્સવભાઈ ભટ્ટ અને આઈટી સેલ કન્વીનર કેવલભાઈ જગતિયા સહિતના કાર્યકરો પણ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। ઉપસ્થિત કાર્યકરોને હાથમાં મીણબત્તીઓ લઈને વંદે માતરમના સન્માન અને રાષ્ટ્ર ગૌરવ માટે એકતા વ્યક્ત કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।